અને એને વ્રત લીધું હોય પછી એને એક ટકી રહે અને એની પુષ્ટિ રહે એના માટે એની જાગૃતિ કઈ રીતે રાખવી એવી રીતે પણ એને માટે બી આપની પાસેથી નીકળે ને વાણી થોડાક હોય એ લોકો તો બી બહુ ફેર પડે દાદા. મારી ભાવના એવી રહે છે ને લગભગ વ્રત જેવું જ થઈ જાય છે. હા, એવું થઈ જાય, વ્રત જેવું થઈ જાય. સાહેબ ક્યાં ગયા છે આપણે? કાનપુર ગયા છે. શું છે કાનપુરમાં? એમની બેન રહે છે ને પેલી યાત્રામાં જોડાઈ ગઈ હતી. હા, એક કાનપુર થી 4 દિવસ માટે આવી હતી ને યાત્રામાં. હા, એમની બેન કાનપુરમાં રહે છે. ત્યાં કઈ બેન જ 1 મહિનો ગઈ છે. તને બોલાવતા નથી ત્યાં? બહુ બોલાવે છે પણ મેં કીધું મને કામ ધંધાનું બહુ કામ છે એટલે હવાય એવું નથી. એ બેન કઈ મને લાગે 100 રૂપિયા આપી ગઈ નહીં હા, સત્સંગમાં ધર્માદા માટે કઈ રૂપિયા આવી ગઈ હતી. જબરી હતી બેન. હા, તું હતો કે ત્યાં યાત્રામાં? ખબર ને. તારા ઘરના કેટલા માણસ યાત્રામાં હતા? 5 જણ દાદા. 5 જણ? ભારે કરી ગયો. કેશવ ખરો કે બેન નો કાગળ બાગળ આવે છે કે નથી? હમણાં તો ગયા છે, થોડા દિવસ થયા છે, 15 દિવસ થયા ગયા છે. તો કાગળ આવે છે. આદિવ્યાધિ ઉપાધિ હોય તો સમાધિ હોય જ. જો સમાધિ ના હોય તો આદિવ્યાધિ ઉપાધિ થાય નહીં. સમાધિ હોય જ, પણ એ સમાધિ એની પ્રાપ્તિ કરી નથી જ્ઞાની પુરુષો પાસેથી. એની પ્રાપ્તિ કરી લે તો પછી સમાધિ ચાલ્યા કરે ને આ ચાલ્યા કરે, બેવ ચાલ્યા કરે. આદિવ્યાધિ ઉપાધિમાં સમાધિ રહે એનું નામ જ સમાધિ. તો એ સમાધિ અવસ્થા કેવી રીતે મળે? એ સમાધિ અવસ્થા કઈ રીતે મળે? એ જ્ઞાની પુરુષની કૃપાથી. તો આપની કૃપા જોઈએ બસ. હા, બસ એ કૃપા પ્રાપ્ત કરે હા. તો આદિ વ્યાધિ ની ઉપાધિ હોય તેની અંદર સમાધિ રહે એનું નામ સાચી સમાધિ. સાચી સમાધિ કોને કહેવાય? હાજી. આદિ વ્યાધિ ઉપાધિ ભાગી જઈએ એનું નામ સાચી સમાધિ ના કહેવાય. એની અંદર સમાધિ જોઈએ. આદિ વ્યાધિ ઉપાધિ એના અંદર સમાધિ રહે એ સાચી સમાધિ. આત્યંતિક મુક્તિ એને કહેવાય સાચી સમાધિ. હાજી. અહીં આપણને બંધન રૂપ લાગે નહીં હા. અને સમાજ સંસાર ચાલ્યા કરે. બંધન રૂપ લાગે નહીં, મુક્ત લાગે અને સંસાર ચાલ્યા કરે. આદિ વ્યાધિ ઉપાધિ આવે તે જાણીએ આપણે બધું. એટલે સંસારનું કામ ચાલ્યા જ કરે. આ સંસારનું કામ ચાલ્યા કરે અને આપણું પોતાનું ચાલ્યા કરે. બંને ચાલે કરે. હોમ ડિપાર્ટમેન્ટ ને ફોરેન ડિપાર્ટમેન્ટ બંને જોડે જ ચાલે. આ તો ફોરેન ને હોમ માની બેઠા છે. ભૂલ થયેલી છે એ ભૂલ સુધારવાની જરૂર છે. હોમ ને હોમ માનવું અને ફોરેન ને ફોરેન માનવું. એટલે જ્ઞાની પુરુષના ટચમાં રહી અને પ્રાપ્તિ કરી લેવી આપણે. પછી એ જાય નહીં. પછી પ્રાપ્તિ છોકરા છોકરીઓ પરણાવવાના, છોકરા પરણાવતી વખતે સમાધિ રહે નહીં તો પછી એ સાચું જ્ઞાન જ નથી. સાચું જ્ઞાન એનું નામ કહેવાય. સમાધિ રહેવી જ જોઈએ. છોકરીઓ ભણતી વખતે, છોકરા ભણતી વખતે, છોકરા મળતી વખતે, પૈસા કોટ જતી વખતે સમાધિ રહે અને પૈસા નફો આવે તો સમાધિ રહે. એ અવસ્થા પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. એ અવસ્થા પ્રાપ્ત કરવી બહુ અઘરી છે. તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા આગળ? આવો. 2 વર્ષથી. આ એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તો આગળ ગાંધીનગરમાં 2 વર્ષથી અહીંયા આવે છે. એ તમારું આ સરકારી કામકાજ કરતા સમાધિ રહેશે? હાજી દાદા. છોકરા બહેરા છોકરા બધું સરકારી સાહેબ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બહુ કામ હોય છતાં પણ સમાધિ રહે છે. કારણ કે એમને કૃપા પ્રાપ્ત કરેલી છે. રહેશે મેં સમાધિ? હાજી દાદા. ઉપાધિમાં સમાધિ રહે તે સાચી સમાધિ. એમને એમ તો જંગલમાં નાસી ગયા ને સમાધિ રહે સમાધિ કહેવાય જ નહીં. અહીં સંસારની ઉપાધિમાં જ રહેવી જોઈએ. આદિ વ્યાધિ ઉપાધિ અને સમાધિ 4 પ્રકારનું આદિ છે. કેવી છે? આદિ વ્યાધિ ઉપાધિ અને સમાધિ. હા, આદિ એટલે કેવળ માનસિક દુઃખ. શારીરિક કઈ દુઃખ ના હોય. માનસિક. ઉપાધિ કઈ ના હોય. અને રાત્રે સુઈ ગયા પલંગ ની અંદર મનના જ ગોટાળાનું દુઃખ આવ્યું એ આદિ વ્યાધિ કહેવાય. કેવળ માનસિક દુઃખ. વ્યાધિ શારીરિક દુઃખ. મન સારું હોય પણ શરીરમાં ખાધું ના હોય તે લાય બળે પેટમાં, તરસ લાગી હોય તો સહન ના થાય. અગર તો વાગ્યું હોય, તાવ ચડ્યો હોય, માથું દુખતું હોય,
એ બધી વ્યાધિ કહેવાય. અને ઉપાધિ બહારથી આવી પડે, ન ઉપાધિ બહારથી આવી પડે. અહીંયા આવે છે ઘણી વાર. અત્યારે તમે સત્સંગમાં બેઠા છો ને, અહીં બોલાવે શેઠ આયા છે, એટલે તમને એમ લાગે વળી આ ઉપાધિ ક્યાં આવી પછી. એટલે બહારથી આવી પડે ન ઉપાધિ. આપણા માથા પર ટેખાવો વાગે તે ઉપાધિ કહેવાય. બહારથી આવેલો છે ને, અંદરથી વાગે તે જુદી વસ્તુ કહેવાય, એ આધિ કહેવાય. અને બહારથી વાગે એટલે ઉપાધિ કહેવાય. એટલે આધિ વ્યાધિ ની ઉપાધિ ની અંદર સમાધિ રહેવી જોઈએ. આ હિરાણી સાહેબ કેટલા વર્ષથી રહે છે કે તમને સમાધિ? પેલા 3-4 વાર ના રહી મારી જોડે બેસી રહેતો હોય, કારણ કે હું તો સ્થાનક વાસી છું એટલે નહીં ઉતરે કે પાડી જલ્દી. ચિત્રેલું બહુ હોય ને, હાજી. અહીં તો ચિત્રેલું ઓછું હોય તેનું કામ. ઘણું હે લાગે ખરું ને, દુનિયા બાને દુઃખ લાગે. દુઃખ લાગવાથી ફરી પાછા આવે ના હવે એ બધું સમજાઈએ છીએ, પણ તો ભાભી ગયા ને પાછી બીજી ખોટ ખાવાની. એક તો ભાભી ગયા ને પાછી બીજી ખોટ ખાવાની પડતી. છોકરાઓ ખરા ને નાના, હા એટલે પણ ચિંતા ભાભી- એમને રહ્યા કરે છે કે નસીરભાઈ હા એમ કરવા દાદા ઘરમાં, અને ફાધર પછી એક્સપાયર થઈ ગયા, અને જે અમુક જે આઘાતો લાગે એનાથી શી ખબર અંદર ગાડી આખી ઉલટી થઈ ગઈ છે. હવે આની અંદર કઈ ધ્યાન બીજે રહ્યા કરે છે. એ કે છે ભાભી ગયા પછી ફાધર ગયા એટલે ઉપરા ઉપરી 2 આઘાત લાગ્યા ત્યારથી કે છે ગાડી ઉલટી થઈ ગઈ છે કે છે, બરાબર ના, પણ- રહેતું નથી. પણ તે એનો ઉપાય શું? એનો ઉપાય અલ્લાહનું નામ દો તો ઉપાય થાય. આમ એની અંદર જવાબદારીઓ આડી આવે દુઃખી છે. થયા કરીએ તો પાછા આવતા હશે. એમાં કઈ જવાબદારીઓ આડી આવે છે નામ લેવામાં. શું જવાબદારી આડી આવે? હા સંસારી સંસારની જવાબદારીઓ બધી આડી આવે. ના પણ તે કઈ ભાભી પાછા આવવાના છે? હવે ફાધર પાછા આવવાના છે? જે પાછું ના આવવાનું વાત આપણે શું કરવાનું? એમની ગોન ઇઝ ગોન. ગોન ઇઝ ગોન, બરાબર દાદા, પણ જે અંદર જે ડાયવર્ઝન થઈ ગયું છે એના લીધે એક જાતની એના તરફ ખેંચાણ ને ચિંતા રહ્યા કરે છે કે એ રસ્તે આપણે કઈ એક ડગલું એ માંડી નથી શક્યા એના તરફ અત્યાર સુધી. એનું થોડું ઘણું આપણને ભાન થયું છે, પણ છતાંય ડગલું ઉપડતું નથી. એ કે છે કે આને લીધે કે છે કે એ તરફ કે ડગલું ઉપડતું નથી આગળ. હવે નથી ઉપડતું એની ચિંતા રહ્યા કરે. હવે એ ડગલું ઉપડતું નથી એની હવે ચિંતા રહ્યા કરે છે. શું નથી પડતું? આ અલ્લાહ તરફનું ડગલું હવે ઉપડતું નથી એની હવે ચિંતા રહ્યા કરે છે. ચિંતાથી પછી શું થાય ને? ફાયદો થાય કે નુકસાન થાય? નુકસાન તો થાય. નુકસાન તે પછી નુકસાન નો ધંધો શું કરો છો? નફા ન કરો. નુકસાન ધંધો કરીને શું કામ છે? નફાનો ધંધો કરો. આપણે નુકસાન શું ખાઈએ છીએ? નુકસાન તો ફાધર ગયા અને ભાભી ગયા, એ નુકસાન ઓછું થયું છે. પાછું બીજું નુકસાન કરો છો. હવે તો યા અલ્લાહ પરવરદિગારનું નામ દો જરા. સત્સંગમાં આવો. નસીને દુઃખ મટી ગયું મારી પાસે આવ્યા એટલે. માજીને કાલે શાંતિ થાય એવું કર્યું છે. હા. તું આવતો રહેજે જરા સત્સંગમાં. શું તારું નામ શું? જલાલુદ્દીન જલાલુદ્દીન. ખરેખર જલાલુદ્દીન છે? તો ખરેખર કોણ છું? હે ચિંતાથી ભરેલો માણસ. જલાલુદ્દીન નો જે અર્થ થાય છે એ પ્રમાણે તો નથી તપાસ દાદા. કરવાની જરૂર છે. તપાસ કરવાની, સેલ્ફ નું રિયલાઇઝ તો કરવું જોઈએ ને. આમ ક્યાં સુધી જલાલુદ્દીન કરે છે? સેલ્ફ નું રિયલાઇઝ કરવું જોઈએ. તો કઈક આનો અંત આવે, આનો પાર નહીં તો અંત આવે એવો નથી આનો. સેન્ટર માંથી બાબા દાદા બહાર નીકળી જવાય કે આમ જે સતત પેલું જે ભાન રહેવું જોઈએ એ રહેતું નથી. હિરાણી સાહેબ આવે ને આ જલાલુદ્દીન શું કે છે કહો તો ખરા. તો જ્ઞાન લઈ લો, હે? જ્ઞાન લે તો બધું હા લાગે પડી જાય એમ. ખરું કે છે. એ સમજ સાચી પાડે છે. રવિવારે જ્ઞાન